કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 12 માં વિષય અર્થશાસ્ત્રમાં બીજા ચેપ્ટરની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. બીજું ચેપ્ટર છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આપણે અગાઉ ચર્ચા કરી હતી કે આર્થિક વિકાસના નિર્દેશકો કુલ 4 છે. તો આર્થિક વિકાસના જે કુલ 4 નિર્દેશકો છે એ 4 નિર્દેશકોની અંદર પહેલો હતો રાષ્ટ્રીય આવકનો ઊંચો વૃદ્ધિ દર, બીજો હતો માથાદીઠ આવકનો ઊંચો વૃદ્ધિ દર, ત્રીજો હતો કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો. એના 3 ટોપિક જોયા હતા: અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર અને શિક્ષણ. અને આજે આપણે ચોથો નિર્દેશક અને છેલ્લો નિર્દેશક છે અને આપણે પાઠની પૂર્ણાહુતિ કરીશું. અને ચોથો મુદ્દો છે માનવ વિકાસ આંક, જે HDI તરીકે ઓળખવામાં આવે છે, જેનું ફૂલ ફોર્મ છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. અને આ ઇન્ડેક્સની અંદર છેલ્લો ટોપિક છે માનવ વિકાસ આંક. આ તમને ટૂંક નોંધ સ્વરૂપે પણ પૂછાઈ શકે છે કે ટૂંક નોંધ લખો માનવ વિકાસ આંક, 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો આજે આપણે એક એવો છેલ્લો પ્રશ્નની ચર્ચા કરી લઈએ, અને જે પ્રશ્ન છે કે માનવ વિકાસ આંક વિશે સમજાવો. એનું ફૂલ ફોર્મ છે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જેને માનવ વિકાસ આંક તરીકે ઓળખવામાં આવે છે. હવે આવે છે કે માનવ વિકાસ આંકની રજૂઆત ક્યારે થઈ અને કોના દ્વારા કરવામાં આવી. તો માનવ વિકાસ આંકની રજૂઆત ઈસવીસન 1990 માં સંયુક્ત વિકાસ કાર્યક્રમ દ્વારા કરવામાં આવી છે, જેને UNDP તરીકે ઓળખવામાં આવે છે, જેનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, UNDP. ફરીથી, માનવ વિકાસ આંકની રજૂઆત ઈસવીસન 1990 માં સંયુક્ત વિકાસ કાર્યક્રમ દ્વારા કરવામાં આવી છે. આ નિર્દેશકની અંદર રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવક કરતા જીવનની ભૌતિક ગુણવત્તા, અને ચોથો મુદ્દો છે આ માનવ વિકાસ આંક, કારણ કે બધા કરતા ચડિયાતો છે એટલા માટે કે માનવ વિકાસ આંક કેટલો ઉપર ગયો છે, દેશનો કેટલો વિકાસ થયો છે, કેટલો ઓછો વિકાસ થયો છે, કેટલું કનિષ્ઠ છે, એના આધારે આપણને ખબર પડે છે. માનવ વિકાસ આંક તૈયાર કરતી વખતે ભારતીય અર્થશાસ્ત્રીઓનો ફાળો વિશેષ રહેલો છે. દરેક વિદ્યાર્થીઓ યાદ રાખજો કે માનવ વિકાસ આંક તૈયાર કરતી વખતે કયા અર્થશાસ્ત્રીઓનો ફાળો વિશેષ છે. તો માનવ વિકાસ આંક તૈયાર કરતી વખતે ભારતીય અર્થશાસ્ત્રનો ફાળો વિશેષ રહેલો છે. આવી રીતે તમને 3 પ્રશ્ન એક માર્ક્સમાં પૂછાઈ શકે કે HDI નું ફૂલ ફોર્મ આપો, તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ આંકની રજૂઆત કોણે કરી અને ક્યારે થઈ. તો ઈસવીસન 1990 માં સંયુક્ત વિકાસ કાર્યક્રમ દ્વારા, એટલે કે UNDP દ્વારા, જેનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા કરવામાં આવી છે. માનવ વિકાસ આંક તૈયાર કરતી વખતે ભારતીય અર્થશાસ્ત્રીઓનો ફાળો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછી જોવા જઈએ કે માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. તો માનવનો વિકાસ થયો છે એમ ક્યારે કહેવાય. તો જેમાં શિક્ષણ છે, આરોગ્ય છે, બાંધકામ છે, ટેકનોલોજી છે, મનોરંજન છે, સ્વાસ્થ્ય છે, ખેતી છે, પરિવાર છે અને પર્યાવરણ, આ 9 બાબતોનો સમાવેશ થાય ત્યારે કહેવાય કે માનવ વિકાસ આંક ઊંચો ગયો છે એમ કહેવામાં આવે છે. ફરીથી યાદ રાખો કે માનવ વિકાસ આંકમાં સમાવેશ થતી બાબતો છે જેમાં શિક્ષણ, આરોગ્ય, બાંધકામ, ટેકનોલોજી, મનોરંજન, સ્વાસ્થ્ય, ખેતી, પરિવાર અને પર્યાવરણ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. આવો તમને 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો માનવ વિકાસ આંકમાં કુલ 9 બાબતોનો સમાવેશ થાય છે, જેમાં શિક્ષણ છે, આરોગ્ય છે, બાંધકામ છે, ટેકનોલોજી છે, મનોરંજન છે, સ્વાસ્થ્ય છે, ખેતી છે, પરિવાર છે અને પર્યાવરણનો સમાવેશ કરવામાં આવે છે. એમ કરીને કુલ 9 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. હવે આ HDI તૈયાર કરતી વખતે દરેક દેશનો માનવ વિકાસ આંક જુદો જુદો હોય છે, એનું અપેક્ષિત આયુષ્ય પણ જુદું જુદું હોય છે, શિક્ષણનું પ્રમાણ પણ જુદું જુદું હોય છે. એટલે કે એક દેશની તુલના કરવામાં બીજા દેશનો ફાળો કેટલો છે, એટલે કે એક દેશની તુલના કરવી હોય તો એક દેશ કરતા બીજા દેશનો માનવ વિકાસ આંક કેટલો છે એના અનુસંધાનની અંદર ખબર પડે કે દેશ કેટલો વિકસિત છે, કેટલો અલ્પ વિકસિત છે, કેટલો વિકાસમાન છે, એ એના અનુસંધાનની આધારે ખબર પડે કે હજુ દેશમાં કેટલો વિકાસ કરવાનો બાકી છે. બીજો 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે માનવ વિકાસ આંકના ઘટકો કેટલા છે. તો માનવ વિકાસ આંકના કુલ 3 ઘટકો છે, જેમાં અપેક્ષિત આયુષ્ય છે, જ્ઞાન છે અને સારું જીવન ધોરણ છે. ફરીથી સમજો, અપેક્ષિત આયુષ્ય છે, જ્ઞાન છે અને સારું જીવન ધોરણ છે.
હવે આ જે ત્રણ ઘટકો છે એ ત્રણ ઘટકોની અંદર આપણે સૌથી પહેલા જોઈએ છીએ અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય? તો આપણે અગાઉ જોયું હતું કે અપેક્ષિત આયુષ્ય એટલે બાળક જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષા એટલે અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. બાળક જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષા એટલે અપેક્ષિત આયુષ્ય. અને અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી કે અપેક્ષિત આયુષ્યની અંદર અપેક્ષિત આયુષ્ય એ માતાની તંદુરસ્તી ઉપર ડિપેન્ડ કરે છે. કારણ કે જો માતા તંદુરસ્ત હશે તો બાળક પણ તંદુરસ્ત હશે એમ માનવામાં આવે છે. આજે પણ આપણા ભારત દેશની અંદર અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ એટલે કે અપેક્ષિત આયુષ્ય 68 વર્ષનું થયેલું માનવામાં આવે છે. અને નવી નવી ટેકનોલોજી, તાલીમ પામેલા ડોક્ટરો, વાહન વ્યવહારની સગવડો અને આ બધાને કારણે આજે આપણા દેશની અંદર અપેક્ષિત આયુષ્ય 68 વર્ષનું થયેલું જોવા મળે છે. એટલે કે જો જે દેશની અંદર એટલે કે આપણા દેશની અંદર 50 વર્ષથી ઉપરનું આયુષ્ય હોય તો આપણે એમ કહી શકીએ કે દેશનો વિકાસ થયો છે એમ કહેવામાં આવે છે. અને આજે પણ તમે જુઓ કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ બીમાર પડે, હાર્ટ એટેક આવે અથવા તો કોઈ ઇમરજન્સી આવી જાય તો આપણે તાત્કાલિક 108 ને ફોન કરીએ છીએ અને તાત્કાલિક આપણને સારવાર પ્રાપ્ત થાય છે, જેના કારણે વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. નવી નવી ટેકનોલોજી આવી છે કે જેના દ્વારા ઓપરેશનો પણ સફળ થાય છે અને વ્યક્તિને બચાવી લેવામાં આવે છે. એટલે આજે આપણા દેશનું અપેક્ષિત આયુષ્ય 68 વર્ષનું થયું છે એમ આપણે માનીએ છીએ. ત્યાર પછી આવે છે જ્ઞાન. હવે જ્ઞાનની અંદર શિક્ષણનો સમાવેશ થાય છે. એક મેઇન વસ્તુ યાદ રાખો કે જ્ઞાન અને શિક્ષણ. આજે નવી શિક્ષણ નીતિ 2020 ની જે નવી શિક્ષણ નીતિ આવી એ શિક્ષણ નીતિની અંદર ઘણા બધા ફેરફારો કર્યા અને એ ફેરફારોના અનુસંધાનની અંદર પહેલા 3.5 વર્ષનું બાળક થાય એટલે એને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવતો હતો, બાળ મંદિર એટલે કે KG1 અને KG2 ની અંદર. પણ આજે પહેલાના જેવી જે શિક્ષણ નીતિ હતી કે બાળક 5 વર્ષનું થાય એટલે બાળક પહેલા ધોરણમાં આવે, એના અનુસંધાનની અંદર જોવા જઈએ તો દાખલા તરીકે આજે કોઈ બાળક છે એને 3.5 વર્ષે સ્કૂલમાં દાખલ કરે છે અને બીજું એક બાળક છે જેને 5 વર્ષે સ્કૂલમાં દાખલ કરે છે. આ બંને બાળકો વચ્ચેનો જે આપણે તફાવત સ્પષ્ટ કરીએ તો જે બાળક 3.5 વર્ષે સ્કૂલમાં દાખલ થયું છે એ બાળક લખતા વાંચતા એ શીખી જશે, જ્યારે 5 વર્ષનું બાળક છે એ લખવા વાંચવાની શરૂઆત કરશે. એટલે આ બંને વચ્ચે તફાવત કરીએ તો જે 3.5 વર્ષે બાળક સ્કૂલમાં દાખલ થયું છે એમાં જ્ઞાનનું પ્રમાણ ઊંચું જોવા મળે છે અને પેલું જે 5 વર્ષનું બાળક છે એ 1.5 વર્ષ કે પાછળ એક જ્ઞાન પ્રાપ્ત કરે છે એટલે કે લખવા વાંચવાની ક્ષમતા ધરાવે છે. બીજું આવે છે કે એની અંદર શાળામાં પ્રવેશ મેળવવાનો ગુણોત્તર અને સ્કૂલના અપેક્ષિત આયુષ્ય કે તમે સ્કૂલની અંદરથી કેટલા વર્ષે LC લઈ લો છો એટલે કે તમે શાળા છોડ્યા માં કયા ધોરણમાં હતા અને ક્યાં સુધી તમે અભ્યાસ કર્યો એના અનુસંધાનની અંદર એક જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે, એક જ્ઞાનમાં સમાવેશ થાય છે. ત્યાર પછી આવે છે સારું જીવન ધોરણ. સારું જીવન ધોરણ કોને કહેવાય? તો સારું જીવન ધોરણ એટલે સૌથી પહેલા જોવા જઈએ તો સારા જીવનની અંદર શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, કેલરી યુક્ત આહાર છે, પીવાનું ચોખ્ખું પાણી છે, ડ્રેનેજની સુવિધા છે, વાહન વ્યવહારની સગવડો છે. આ બધાનો ઉપયોગ કરી વ્યક્તિ પોતાનું જીવન ધોરણ ઘણું ઊંચું લઈ જવાનો પ્રયત્ન કરે છે અને જેના કારણે ખાસ કરીને વ્યક્તિ અને કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહે. જો વ્યક્તિનું તંદુરસ્ત સારું હશે તો આજનો નાગરિક એ આવતીકાલનું ભવિષ્ય કહેવાય છે. જો તંદુરસ્તી સારી નહીં હોય તો વ્યક્તિ સારી રીતે કામ કરી શકવાનો નથી અને રાષ્ટ્રીય આવકમાં કોઈ વિશેષ ફાળો આપી શકવાનો નથી અને એના કારણે વ્યક્તિએ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને એ વ્યક્તિ પોતાની માથાની આવકના અનુસંધાનની અંદર જીવન ધોરણ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતો હોય છે. બીજું જોવા જઈએ તો માનવ વિકાસ આંકના ઘટકોના આધારે એનું મૂલ્ય કાઢવું હોય તો એનું મૂલ્ય છે 0 થી 1 ની વચ્ચે હોય છે. એક માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો માનવ વિકાસ આંકનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે. જો 1 થી નજીક હોય તો વિકસિત કહેવાય છે એટલે કે વધુ વિકસિત કહેવાય છે અને 1 થી દૂર હોય તો ઓછો વિકસિત કહેવામાં આવે છે. આ પ્રમાણે એક દેશની બીજા દેશ સાથે આપણે તુલના કરી શકીએ છીએ. એની અંદર આર્થિક અને સામાજિક બંને પરિબળો અંદર ધ્યાનમાં લેવા પડતા હોય છે. ત્યાર પછી જોવા જઈએ તો માનવ વિકાસ આંકનું જે આપણે તારણ કાઢવાનું છે એનો આંક તૈયાર કરવાનો છે. દરેક વિદ્યાર્થી આ બાબત ખાસ મોઢે કરી લેજો. હવે જો દેશ છે એમાં નોર્વે છે, અમેરિકા છે, ચીન છે, ભારત છે, પાકિસ્તાન છે અને નાઇજર છે. HDI 2014 મુજબના આંકડા છે એનું મૂલ્ય છે કે નોર્વેનું 0.944, અમેરિકાનું 0.915, ચીનનું છે 0.727, ભારતનું છે 0.609,
પાકિસ્તાનનું છે 0.538 અને નાઇજરનું છે 0.348. આ પ્રમાણે એનું HDI મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે એનો આંક છે. હવે એનો ક્રમ જોઈએ તો વિશ્વના જે 188 દેશો છે એની અંદર નોર્વે પહેલા નંબરે આવે છે, અમેરિકા 8મા ક્રમે આવે છે, ચીન 90મા ક્રમે આવે છે, ભારત 30મા ક્રમે આવે છે, પાકિસ્તાન 30મા ક્રમે નહીં 130મા ક્રમે આવે છે, ભારત 130મા ક્રમે આવે છે, પાકિસ્તાન 147મા ક્રમે આવે છે અને નાઇજર છે 188મા ક્રમે આવે છે. હવે એની માથાદીઠ આવક જોઈએ તો નોર્વે 0.944 મૂલ્ય સાથે વિશ્વમાં પ્રથમ ક્રમે આવે છે અને એની માથાદીઠ આવક છે 64,992 છે. એના જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય 81.6 વર્ષનું છે, અભ્યાસના વર્ષ છે 17.5 વર્ષ અને અભ્યાસના વાસ્તવિક વર્ષો છે 12.6 વર્ષ છે. અમેરિકાનું મૂલ્ય 0.915 સાથે વિશ્વમાં 8મા ક્રમે આવે છે, 52,947 એની માથાદીઠ આવક છે, એનું અપેક્ષિત આયુષ્ય 79.1 વર્ષનું છે, અભ્યાસના વર્ષો 16.5 છે અને અભ્યાસના વાસ્તવિક વર્ષો 12.9 તરીકે જોવા મળે છે. ત્યાર પછી ચીનનું જોઈએ તો 0.727 મૂલ્ય સાથે વિશ્વમાં 90મા ક્રમે આવે છે, 12,547 એની માથાદીઠ આવક છે, 75 વર્ષ 0.8 એટલે કે 75.8 એના અપેક્ષિત વર્ષો છે, 13.1 એના અભ્યાસના વર્ષો છે અને અભ્યાસના વાસ્તવિક વર્ષો 7.5 છે. એ જ પ્રમાણે ભારતનું જોવા જઈએ તો ભારત 0.609 મૂલ્ય સાથે 130મા ક્રમે આવે છે, માથાદીઠ આવક છે 5,497 છે, અપેક્ષિત આયુષ્ય 68 વર્ષનું છે, 11.7 એના અભ્યાસના વર્ષો છે અને 5.4 એના વાસ્તવિક વર્ષો છે. પાકિસ્તાન 0.538 સાથે 147મા ક્રમે આવે છે, 4,866 એની માથાદીઠ આવક છે, 66.2 એનું અપેક્ષિત આયુષ્ય છે, 7.8 એના અભ્યાસના વર્ષો છે અને 4.7 એના અભ્યાસના વાસ્તવિક વર્ષો છે. નાઇજર છે કે 0.348 સાથે વિશ્વમાં છેલ્લા ક્રમે છે, 188મા ક્રમે, 908 એની માથાદીઠ આવક છે, 61.4 એના અપેક્ષિત આયુષ્ય છે, 5.4 એના અભ્યાસના વર્ષો છે અને 1.5. એક દેશની બીજા દેશ સાથે આપણે તુલના કરી શકીએ છીએ. દરેક દેશનું જુઓ એનું મૂલ્ય અલગ અલગ છે, વિશ્વના જે ક્રમ છે એના જુદા જુદા છે, માથાદીઠ આવક જુદી જુદી છે, જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય જુદું જુદું છે, અભ્યાસના વર્ષો જુદા જુદા છે અને અભ્યાસના વાસ્તવિક વર્ષો પણ જુદા જુદા જોવા મળે છે. એટલે માથાદીઠ આવક એટલે કે માનવ વિકાસ આંકની અંદર એક દેશની બીજા દેશ સાથે આપણે તુલના કરવી હોય તો કરી શકીએ કે કયા ક્ષેત્રમાં કેટલો વિકાસ થયો છે અને ક્યાં કેટલો વિકાસ કરવાની જરૂર છે, એ માનવ વિકાસ આંકના આધારે આપણને ખબર પડે છે. બીજું જોવા જઈએ તો HDI મુજબ વિશ્વના દેશોને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. એ 4 ભાગો કયા છે તો સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો, વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો, મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો અને નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો છે. આવો તમને એક માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે કે માનવ વિકાસ આંકને વિશ્વના દેશોને કુલ કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે અને કયા કયા. તો HDI એટલે કે માનવ વિકાસ આંકને વિશ્વને કુલ 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો, વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો, મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો અને નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો છે. રાષ્ટ્રોની અંદર 1 થી 49 ની અંદર જે ક્રમ આપવામાં આવ્યો છે એમાં 1 થી 49 ની અંદર આ બે દેશોનો સમાવેશ થાય છે, નોર્વે અને અમેરિકા, જે સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો છે અને જેનું મૂલ્ય છે 0.890 છે. ત્યાર પછી આ છે વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો છે, જેમાં 50 થી 105 નંબરનો ક્રમ આપવામાં આવ્યો છે, તો જેમાં માત્ર ચીનનો સમાવેશ થાય છે અને જેનું મૂલ્ય છે 0.735 છે. ત્યાર પછી આ છે મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો, જેને 106 થી 143 નો ક્રમ આપવામાં આવ્યો છે, તો જેની અંદર આપણે એકલા ભારત દેશનો સમાવેશ થાય છે અને જેનું મૂલ્ય છે 0.614 છે. અને નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો જેમાં 144 થી 188 નો જે ક્રમ ધરાવે છે, જેમાં 147 અને 188 પાકિસ્તાન અને નાઇજર જે નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો કે જેનું મૂલ્ય 0.493 છે. આ પ્રમાણે આપણે એક દેશની બીજા દેશ સાથે માનવ વિકાસ દ્વારા તુલના કરી શકીએ છીએ કે કયા દેશ વિકાસ કરી રહ્યા છે, કયા દેશનો વિકાસ કરવાનો બાકી છે અને કયા દેશનો વિકાસ થઈ રહ્યો છે, એ માનવ વિકાસ આંક દ્વારા આપણને ખબર પડે છે.
દરેક વિદ્યાર્થીએ આ પ્રશ્ન આખું આનું વિશ્લેષણ કરવાનું છે. બાકી અહીંયા આગળ તમને અનુસૂચિ આ પ્રમાણે આપી છે. દરેકનું કે વિશ્લેષણ કરો એટલે તમને આની અંદરથી એક એક માર્ક્સના પ્રશ્નો ઘણા બધા નીકળી શકે છે અને આ પ્રમાણે તમારે ટૂંકનો તૈયાર કરવાની રહેશે. અને ટૂંકનો થશે માનવ વિકાસ આંકનું મૂલ્ય અથવા આંક સાથે સમજાવો. અને આ પ્રમાણે અહીંયા આગળ તમારું બીજું ચેપ્ટર પૂર્ણ થાય છે. અસ્તુ.